દરેક ખબર પર. નમસ્કાર, ભારત નેત્રમાં દરેકનું સ્વાગત છે. અમરેલી જિલ્લા કોંગ્રેસના આગેવાનો દ્વારા સાવરકુંડલા ખાતે શ્રી પ્રતાપભાઈ દુધાત તથા પરેશભાઈ ધાણાણીના નેતૃત્વ હેઠળ ખેડૂતોના હિત અને સમર્થનમાં ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી દરમિયાન ખેડૂતોની ન્યાય સહિતની માંગણીઓ માટે ઉગ્ર સૂત્રોચ્ચારો સાથે વિશાળ જનસમૂહ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને સરકાર સુધી ખેડૂતોનો અવાજ પહોંચાડ્યો. આ વિષયને લઈને સ્વયં પ્રતાપ દુધાત શું કહે છે એ પણ આપણે સાંભળીશું. ખેડૂતો કહેવામાં આવે છે કે ભારતનો પાયો છે, ભારતના વિકાસનો પાયો છે. આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે, પણ જ્યારે ખેડૂતો સાથે અન્યાય થાય છે ત્યારે દેશમાં ઘણી બધી અસુવિધાઓ અને દુવિધાઓ જોવા મળે છે અને દુષ્કાળ જોવાનો વારો આવે છે. આપણે બધાએ કોરોના કાળના નકારાત્મક અને ખરાબ સમયથી પસાર થઈ ચૂક્યા છે, ત્યારે આપણે જોયા કે ખેડૂતો હતા એટલે જ આપણને રોટલી, શાક, દાળ, ભાત મળતું હતું, ખોરાક મળતું હતું, અનાજ મળતું હતું. અને તે સમયમાં દરેક ખેડૂતે આપણું પેટ ભરવા માટે જ્યારે દરેક જગ્યાઓ ટોટલ સંપૂર્ણપણે વિશ્વ સ્તરમાં લોકડાઉન સર્જાયો હતો, ત્યારે પણ આપણા દેશના ખેડૂતો ગામે ગામે ને શહેરો અને નગરે અનાજ પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. પણ છતાંય જોવામાં આવે છે કે ડગલે ને પગલે ખેડૂતો જોડે અન્યાય થઈ છે. ત્યારે આ જિલ્લાના બધા જ ખેડૂતોને ન્યાય મળે, આ જિલ્લાના બધા જ ખેડૂતોના ખાતામાં ડાયરેક્ટ સરકાર વળતર ચૂકવે એવી એક માગણી લઈને આવ્યા છે. સાથે એનપીએ ખાતરની અંદર તોતિંગ વધારો, યુપીએ સરકાર વખતે 700 રૂપિયાના ભાવની ખાતરની બેગ આજે 1870 રૂપિયા સુધીના ભાવ સુધી પહોંચાડવામાં આવી, જે ખૂબ જ કમર તોડી નાખે ખેડૂતોની એ સ્થિતિ છે. યુરિયા ખાતર આજની તારીખમાં ખેડૂતોને કોઈ પણ જોવા બદલ આભાર. ભારત નેત્ર નજર દરેક ખબર પર ચેનલને લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ્સ કરજો અને હા, સબસ્ક્રાઈબ કરતા ભૂલશો નહીં.